રામબનમાં ફસાયા હતા। ખરાબ હવામાનના કારણે તેઓની બસ ફસાઈ ગઈ હતી। જોકે સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત છે। આ તરફ બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે। રામબન જિલ્લા વહીવટી તંત્રની મદદથી ફસાયેલા મુસાફરોને ભોજન પૂરું પાડવામાં આવ્યું છે। બસ હવે સલામત સ્થળે પહોંચી ગઈ છે। સવારે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી અને જરૂર પડે તો તબીબી સહાય પણ પૂરી પાડવામાં આવશે। બસને બનિહાલ થઈને ખસેડવાના પ્રયાસો શરૂ થશે। અમે શ્રીનગરથી આવતા હતા અને ભારે વરસાદના કારણે સ્લાઇડિંગ થયું હતું, તો અમે બનાસકાંઠા કલેક્ટર સાહેબ મિહિરભાઈ પટેલ સાહેબનો કોન્ટેક્ટ કર્યો હતો અને અમને જમવાની અને પાણીની સુવિધા મળી ગઈ છે અને અમે પૂરી રીતે સેફ છીએ અત્યારે। તો આ તરફ પાલનપુરના જે લોકો ફસાયા છે તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે। પાલનપુર ફોસિયા ટેકરા પર રહેતા પરિવારના માતા પિતા જમ્મુના રામબન જિલ્લાના નેશનલ હાઈવે ઉપર ફસાતા પરિવાર ચિંતિત બન્યું છે। જમ્મુ કાશ્મીરમાં માતા પિતા ફસાતા પરિવાર ચિંતામાં મુકાયા હતા। જોકે તે બાદ દીકરાએ વિડીયો કોલ દ્વારા માતા પિતા સાથે વાતચીત કરી પોતાના માતા પિતા સુરક્ષિત હોવાનો અને આર્મીની ટીમે તેમને ખાવા પીવાનું આપીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હોવાથી પરિવારે લીધો રાહતનો શ્વાસ। મારા મમ્મી પપ્પા શનિવારે 12 તારીખે રાત્રે 11 વાગ્યાથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા। અત્યારે તેઓ શ્રીનગરથી કટરાની વચ્ચેનો જે રોડ છે ત્યાં આગળ અટવાઈ ગયા છે। વાદળ ફાટવાના કારણે જે વરસાદ પડ્યો છે જેના લીધે ભેખડ રોડ પર ધસી આવી છે અને રોડ બ્લોક થઈ ગયો છે, માટે ગાડી આગળ જઈ શકતી નથી કે ના પાછળ જઈ શકે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે। અને અત્યારે વાત થઈ તો ત્યાંના આર્મી દ્વારા ખાવાની સગવડ પૂરી પાડવામાં આવી છે અને સરકારને મારી વિનંતી કે જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે હાલ પૂરતી જોવાની તાત્કાલિક પૂરી પાડવામાં આવે। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષે જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમાનો લાભ લીધો। હર્ષ સંઘવીએ રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરી પરિક્રમાની શરૂઆત કરી હતી। પરિક્રમા દરમિયાન આવતા ભંડારાની પણ તેમણે મુલાકાત કરી હતી। તેમણે કહ્યું કે આવનારા સમયમાં આ નર્મદા પરિક્રમામાં પણ વ્યવસ્થામાં વધારો કરીશું। માં નર્મદા એ માત્ર તમારા મારા જીવન એવું જ નહીં, પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનની અંદર બદલાવ માં નર્મદાના હિસાબે આવ્યો છે અને ગુજરાતના પ્રત્યેક નાગરિકો માં નર્મદા જોડે એમની અતૂટ શ્રદ્ધા છે। આ શ્રદ્ધા બધા જ લોકો સારી રીતે અહીંયા આવીને પરિક્રમા કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આવનારા વર્ષોની અંદર ઉત્તરોત્તર વધારો કરવામાં આવશે। તો મહારાષ્ટ્રના સંજય રાઉતે કરેલી ટિપ્પણી પર સવાલ કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે હું સનાતની છું અને પરિક્રમા કરવા આવ્યો છું, એટલે હું કોઈ રાજકીય બાબત પર ચર્ચા નહીં કરું। હું પરિક્રમા કરવા આવ્યો છું, હું ભક્ત છું, હું સનાતની છું અને ધર્મના સ્થાન પર કોઈ બી પ્રકારની રાજકીય વાતો કરતો નથી। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। દર ચોમાસે સૌરાષ્ટ્રનું ગીડ પંથક પાણી વચ્ચે ઘેરાઈ જાય છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીનું સામ્રાજ્ય હોય છે, પરંતુ હવે વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ચોમાસા દરમિયાન ગીડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે। ગીડ વિસ્તારના પાણી નિકાલ માટે સરકારે મોટી જાહેરાત કરતા સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં 1534 કરોડના કામો મંજૂર કર્યા। સૌરાષ્ટ્રમાં સોરઠી ખેડ અને બરડા ગીડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2 વાર ગીડની પ્રત્યક્ષ મુલાકાત કરીને જરૂરી સૂચનો કર્યા હતા। ત્યારબાદ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કાના વિવિધ કામો માટે રૂપિયા 139 કરોડના ટેન્ડર પાસ કરાયા છે। પોરબંદરમાં આયોજન મંડળની બેઠક માટે પોરબંદર પહોંચેલ જળસંપત્તિ મંત્રી તેમજ પોરબંદરના પ્રભારી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર, ઓજસ, મધુવંતી, મીણસાર, વર્તુ, સની અને સોરઠી વગેરે નદીના મુખ
ત્રિકોણ પ્રદેશથી સોરઠી, ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં બનેલા છે. આ નદીઓના મુખ પાસેથી બધી નદીઓ સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી કાંઠા બહાર ફેલાઈ સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળે છે. ચોમાસાની શરૂઆતથી લગભગ 4-5 મહિના સુધી આખો વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં રહે છે. તેથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે. આ જટિલ પરિસ્થિતિના કારણે કાયમી નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂક કરી સમગ્ર વિસ્તારના સૂક્ષ્મદર્શક સર્વેક્ષણો અને અભ્યાસ હાથ ધરવા